હેલો મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ ટેલી પ્રાઇમનું ઇન્ટ્રોડક્શન જોયું હતું અને એમના ફીચર્સ કયા કયા થઈ જોયા હતા અને ટેલીમાં પરચેસ કેવી રીતના કરવું અને કેટલાનું ટેલી છે એ આપણે જોયું હતું. હવે આપણે ટેલી પ્રાઇમને ડાઉનલોડ કઈ રીતે કરશું ને ઇન્સ્ટોલ કઈ રીતે કરશું એ આપણે જોઈએ. તો ડાઉનલોડ કરવા માટે આપણે ગૂગલમાં જશું અને ગૂગલમાં જઈને લખશું ટેલી પ્રાઇમ ડાઉનલોડ. ઠીક છે. ટેલી પ્રાઇમ ડાઉનલોડ લખીને આપણે એન્ટર પ્રેસ કરશું એટલે બધાથી પહેલી ઓફિશિયલ વેબસાઇટ આવશે ટેલી સોલ્યુશન. ટેલી સોલ્યુશનમાં જશું. તો હવે ટેલી પ્રાઇમમાં આપણી પાસે બે વર્ઝન છે. એક છે ટેલી પ્રાઇમ રિલીઝ 6.1 અને ટેલી પ્રાઇમ એડિટ લોગ રિલીઝ 6.1. હવે એડિટ લોગ શું છે એ પછી સમજશું આપણે. આપણી માટે અત્યારે ટેલી પ્રાઇમ રિલીઝ 6.1 છે એ જરૂરી છે. તો એ આપણે ડાઉનલોડ કઈ રીતના કરશું? નીચે ઓપ્શન છે તમારી પાસે ડાઉનલોડ કરવાનું. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા કને નીચે જોઈ શકો છો setup.exe છે એ સ્ટાર્ટ થઈ ગયું છે જે 44.3 MB નું છે. ઓકે, ડાઉનલોડ થઈ જાય પછી આપણે ઇન્સ્ટોલ કઈ રીતના કરીશું એ જોઈએ. ચલો, ડાઉનલોડ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવી જશે તમારી પાસે રન કરવાનું. તો ટેલી પ્રાઇમ ઇન્સ્ટોલ કરવા માટે આપણે રન ઉપર ક્લિક કરશું. રનની ફાઇલ રન થતા થોડી વાર લાગશે. ઓકે, તો ઓપ્શન આવી ગયું છે આપણી પાસે સેટઅપનું. બધાથી પહેલું છે એપ્લિકેશન. હવે એપ્લિકેશનમાં શું લખેલું છે? ટેલી પ્રાઇમ એપ્લિકેશન મારો એપ્લિકેશનનું નામ. રિલીઝ છે કયું વર્ઝન છે? 6.1 છે. એપ્લિકેશન પાથ એટલે શું થાય કે આ એપ્લિકેશન છે એ તમારા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ ઇન્સ્ટોલ થશે ને કઈ જગ્યાએ સેવ થશે. ઓકે, તો આપણે અહીંયાથી ઇન્સ્ટોલ કરવા માટે કરશું ઇન્સ્ટોલ. હવે ઇન્સ્ટોલમાં જશું એટલે ઇન્સ્ટોલ થઈ જશે આપણું ટેલી પ્રાઇમ. હવે આપણે સ્ટાર્ટ ટેલી પ્રાઇમ ઉપર ક્લિક કરશું. સ્ટાર્ટ ટેલી પ્રાઇમ ઉપર ક્લિક કરશું એટલે આપણું જે ટેલી પ્રાઇમ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને સ્ટાર્ટ થવા માટે રેડી છે. ઓકે, તો અહીંયા આપણે કશું જ નહીં કરીએ, અહીંયાથી એક્સેપ્ટ કરશું એટલે આપણું ટેલી પ્રાઇમ થઈ ગયું છે સ્ટાર્ટ. હવે ટેલી પ્રાઇમમાં અહીંયા ઓપ્શન આપેલા છે ટ્રાય ફોર ફ્રી. એજ્યુકેશન મોડ જે મેં લાસ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે એજ્યુકેશન મોડ છે એ ફ્રી છે શીખવા માટે. લાયસન્સ રીએક્ટિવેટ કરવો તો રીએક્ટિવેટ કરી શકો, એક્ટિવેટ કરવો તો નવું લાયસન્સ એ બી મેં તમને બતાવ્યું છે કેવી રીતના એક્ટિવેટ કરવાનું છે. અહીંયા ક્લિક વેબસાઇટ ઉપર જશે. વેબસાઇટમાં તમને બતાવશે કે તમને ટેલીનું કયું વર્ઝન છે એ ઇન્સ્ટોલ કરવું છે. ઓકે, બીજી વસ્તુ કે ટેલીની અંદર આપણે હંમેશા શોર્ટકટનો યુઝ કરશું. માઉસનો યુઝ નહીં કરીએ કેમ કે જેટલું તમે કીબોર્ડનો શોર્ટકટનો યુઝ કરશો એટલું તમારું કામ છે એ સ્પીડમાં થશે. શોર્ટકટ્સ બી યાદ રાખવાની જરૂર નથી. બધા શોર્ટકટ્સ અહીંયા તમને દેખાશે. સપોઝ કે આપણે એજ્યુકેશન મોડમાં જવું છે તો ખાલી કીબોર્ડમાંથી ટી પ્રેસ કરશું એટલે આ ઓપ્શનમાં જશે. યુ પ્રેસ કરશું તો ઓપ્શનમાં જશે. આર પ્રેસ કરશું તો આમાં જશે ને એ પ્રેસ કરશું તો આમાં જશે. અને અત્યારે શોર્ટકટ જોવાની બી જરૂર છે થોડી ઘણી, પણ તમે આગળ થોડો સમય ટેલીનો યુઝ કરશો એટલે તમને શોર્ટકટ યાદ રહી જશે. જોવાની બી જરૂર નહીં પડે અને તમારું કામ છે સ્પીડમાં થશે. ઓકે, જો અહીંયા ઉપર જે બેનું છે બધા એમાં બી શોર્ટકટ આપેલા છે. આમાં છે કે ની નીચે હવે એક લાઈન છે. એનો મતલબ શું થાય? જો ટી માં નીચે એક લાઈન નથી એટલે તમે ખાલી ટી પ્રેસ કરશો કીબોર્ડમાંથી એટલે ઓપ્શનમાં જશે. હવે જે પણ વર્ડની નીચે લાઈન હોય તો એનો મતલબ છે કે તમારે ઓલ્ટ પ્રેસ કરીને એ શબ્દ દબાવવાનો. ઓકે, ઓલ્ટ એટલે અલ્ટર બટન સ્પેસ નીચે કીબોર્ડની સ્પેસની બાજુમાં હોય છે તે ઓલ્ટ કરીને કે દબાવશો એટલે ઓલ્ટ પ્લસ કે કરશો તો કંપનીના ઓપ્શનમાં જશો. ઓલ્ટ પ્લસ વાય કરશો તો ડેટામાં જશો. એવી રીતના જ આ બધા ઓપ્શન તમને આપેલા છે. ઓકે, અને લાસ્ટ ઓપ્શન છે F1 હેલ્પ માટે. તો હેલ્પ માટે કીબોર્ડની જે ફર્સ્ટ લાઈન છે એમાંથી F1 નું ઓપ્શન બટન આપેલું છે. F1 ને ક્લિક કરશો તો હેલ્પ ઓપ્શન ઓપન થશે. ઓકે, તો આ બધા ઓપ્શન છે આપણી પાસે. ટેલી ફ્રી યુઝ કરવા માટે આપણે ટી પ્રેસ કરશું. ઓકે, તો આ બધું છે તમારું ટેલીનો ઓપ્શન આવી જશે ડેટાનો. હવે આ માઇગ્રેટ શું છે અને આગળ કંપની કઈ રીતે બનાવવાની એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. ઓકે,
માઇગ્રેટ શું કામ કહે છે? કેમ કે ઓલરેડી મેં ટેલી પ્રાઇમ પહેલા ઇન્સ્ટોલ કરેલું હતું ને એની અંદર કંપની બનેલી છે. ઠીક છે, જો તમારી પાસે કોઈ બી કંપની નહીં હોય તો સ્ટાર્ટિંગમાં કઈ રીતે અહીંયા બતાવશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આ રીતના જ ટેલી પ્રાઇમ આખું શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. ઓકે, થેન્ક યુ.